હવે આ તારા છોકરાના હાસે આ આખો દી કેટલા હેરે બાજીને આવે હે. હવે મારે કેટલાનું સાંભળવું? હા તો એમાં શું થઈ ગયું? છોકરા છે તો બાજે તે. હું નાની હતી તા હુંય બાજતી હતી. એટલે આમનો તો હે ને આખો ઘાણ દાજી ગયેલો હે. હવે આ મા દીકરે તો ઉપાડા લીધા હે. પપ્પા હું મામા ઘરે વેકેશન કરવા જાઉં છું. ઈ કામ બટાતે સારું કર્યું હે. અને 2-4 મહિના તું વેકેશન કરવા જા ને તો તારી માને લેતો રહેજે. મને કઈક શાંતિ મળે. મમ્મી લેતો જાસ ને તો મને શાંતિ નહીં મળે. આ તો બાપ દીકરો બે હરખા નીકળ્યા હે. બટા જોતો હે કેવી તારી માં પાકી હે. ઈ એકલી જો ઈના પિયર જાય ને તો આપડા 4 ધામની જાત્રા હે. વેકેશન જે તેલ લેવા. બોલ ને ડાર્લિંગ. શું કરો છો? કાઈ નહીં, જો ને બેઠો હું. મેં તમને 15 દિવસથી જોયા નથી ને તો હું અડધી મરી ગઈ. બોલો હવે કેદી તમે મને તેડવા આવો છો? 15 દી માં તું અડધી મરી ગઈ હે. હા તો 15 દી પછી આવું. મૂકો સાના માના. હે લા અરે બોલ ને ડાર્લિંગ. આ પતિ પત્ની એટલે શું? પતિ પત્ની હે ને સાયકલ ના 2 ટાયર હે. 2 ટાયર હોય ને તો જ સાયકલ હાલે. ઈ વાત તમારી સાચી હો, પણ તમારે આ ગામમાં 5 લફરા છે એનું હું? હા ઈ તો હે ને હું ડમ્પર નો ડ્રાઈવર નહીં. અને ડમ્પર માં હે ને 100 ટાયર હોય ને તો જ હાલે. હા 2 ટાયર વાળું કઈ ડમ્પર નો હોય. હેવી ડ્રાઈવર આપણે 4-5 તો રાખવા પડે. શું કેવું તમારું? કમેન્ટ ઠોકો. આય ઊભા થાવ, ભાઈ આવે છે. ભાઈ આવે એમ ને તો આમ જો દુકાને જઈને લાડવા ને ગાંઠિયા ને બાસુદી ને 32 જાતના મિષ્ટાન જમાડવાના થાય. હવે તમારો ભાઈ નથી આવતો, મારો ભાઈ આવે છે. હવે ઈને ક્યાં હે ઘઉં નો ખાવો હે. હજી 2 દી પેલા તો ગયું હે. ફોન કરીને ના પાડી દે, આમ સાનું મનું આવે નહીં. 2 દીએ ધોડે આવો. શરમ થવી પડે કઈક શરમ. આવા તો કેવા હાળા વળી મારા. શું કેવું તમારું? ભૂખ દીધી આવડા. આ પેટ જો તમારું કેવડું મોટું થયું. હા તો પેટ તો તારું મોટું થયેલું હે. હું કાઈ બોલું છું? હા તો હું તો માં બનવાની છું એટલે મારું મોટું થયું છે. હા તો હું બાપ નહીં બનવાનો? તો પછી હું બાપ બનવાનો. મોટું જ હોય ને. કેવી બેઠી હે બુલડોઝર જેવી શ્યામડી. પેલા તમારું કરો, દારૂડિયાઓ ભૂંડા ગંધાવશો. હવે મારું તો ગંધાતું હે ને 2 કલાકમાં ઉતરી જાય છે. પણ આ તારા વજન નું હું એવું ને એવું ઉતરી છે બુલડોઝર જેવું. હા હર આજ ઓફિસે થાકી ગયો હું અને કામે બહુ હતું. હે કેમ મૂડવો ફે તારું? અરે આજ પેલા કેટરીના ભાભી જમવા આવવાનું કહે છે અને મને છે ને હાથ દુખે છે. શું કરવું મારે? અરે ગાંડી એમાં ચિંતા હું કરે? હું કરવું નહીં, હું કરી જે કરવું હોય તમતાર. તું ચિંતા ન કર. સમજો આજ એવું જમવાનું બનાવું ને સમજો કેટરીના ભાભી રહે ને આમ આંગળા છાંટતા થઈ જાય. સમજો આજ કેટરીના ભાભી હાટું એવી રોટલી બનાવી ને સમજો આંગળા છાંટતા થઈ જવા પડે. હા સલમાન ખાન ને ભૂલી જવા પડે ભાઈ. સમજો કેટરીના ભાભી આવે ને એ પેલા સમજો ઘર સાફ કરી નાખો. હે અને અસલ આમ ઘર જોઈને એને રાજ્ય થઈ જવા પડે. હા એમ થવું પડે કે એની એરે લગ્ન કર્યા હોત ને તો સારું હતું. હે કેટરીના ભાભીને હે ને આ ખુરશીમાં બેહારવાના હે અને આપણે બેહવાનું આ ખુરશીમાં. હા યાર કેટલી વાર એલા ફોન તો કર કામ. અરે ખા ખા ડાર્લિંગ. સમજો આ બધા પડીકા રહ્યા ને તારી હાટું જ લાવ્યો હું. હે પેટ ભરીને ખા તમતાર. આમ જલસા કર્યા જ. હા ઓહો આજ કેમ આટલો બધો પ્રેમ આવે છે વળી? અરે ગાંડી પ્રેમ તો આવે જ છે ને. આજ બાજુ વાળી નું સ્ટેટસ જ એવું જોયું હે ને મેં. લે કેવું આવે વળી? અરે સ્ટેટસ માં લખ્યું તું કે પતિએ પોતાની પત્નીને એટલો બધો લવ કરવો ને હે ને કે બાજુ વાળાને થવું પડે કે કાશ છે ને હું આની પત્ની હોત. શું બોલ્યા હવે? બીજી વાર બોલ્યા ને તો ટાંટિયા ભાંગી નાખીશ. આમ હરખા વાઢો ને કરે દાંતડું મૂકીશ. એટલે પણ વાઢું હું હવે તે તો ઉપાડા લીધા. હે હવે એમ થાય હે ને તારો જીભડો વાઢી નાખું.
શું બોલ્યા? લ્યા, આ તો મારું બેટું મનમાં બોલવી તોય સંભળાય હે બકુલ. બધું સંભળાય છો મને. આજ ઘરે આવો તમે. હાય હાય. હા મારા બેટા હારે ને વાળીનું કામ કરી કરીને હે ને કેડનો દાંડો રહી ગયો. લ્યો આ બીટ ખાવાથી છે ને લોહી સાફ થશે ને લોહી વધશે. લ્યો સાંભળો લ્યો, હજી આને હે ને સાફ કરેલું લોહી પીવું હે બોલો. આખો દી ઓછું પીધું હે, હજી પાછું ફિલ્ટર વાળું પીવું હે. તું ની તું ખા બાપા. હે લ્યા, શું છે પણ તમારી લાઈફમાં શું જોઈએ? મારે જે જોયું ને ઈ તું હે ને આખી જિંદગીમાં નહીં દઈએ કા. અરે યાર એકવાર બોલો તો ખરા, હું મારો જીવ આપી દઈશ તમને. લે જીવ વાળી ની થામામ સાની માની હે ને 5 વાર સંડાસ જીયાય તારાથી કઈ નો થાય. અરે એકવાર બોલો તો ખરા હવે. હા તો સાંભળ, મારે જિંદગીની અંદર હે ને શાંતિ જોવી એટલે શાંતિ જ જોવી. હા હવે આટલી ઉંમરમાં તમારો શેરીની શાંતિ જોઈવી છે. લે બાપા ઈ શાંતિની વાત નથી કરતો. લે તો અને ઘરમાં શાંતિ જોવી, પ્રેમ પ્રેમ ભાવ જોવી. અલ્યા લે હું સોરી આમાં નામાં હે ને મારી નાખતો યાર. કેવા બૈરા પાછા હે બુદ્ધિ વગરના. આય હાલો ને માર મમ્મીને એમ ઘરે જાવું છે. એટલે પણ શાંતિ રાખને બાપા જે આવ્યો હું. ના ના હાલો ને વળી આવું શું કરો છો? એટલે પણ ખોટી ઉતાવળ હારી નહીં. લે કેમ? હું કેમ આ લગ્ન ના ટાઈમે જો ને મેં ઉતાવળ કરી ડમ્પર જેવું ભટકાણું. નકર ઐશ્વર્યા રાય નો લાવત હું. 1 2 3. ઓય સાંભળો ને, આ બોલ ને હવે. બનામાં 1000 રૂપિયા આપો ને વળી. વાહ પગાર આવ્યો ને માંગવાનું ચાલુ હે. હાલો લ્યો હવે. પાણી ને આવી ત્યારથી નકરી રૂપિયા રૂપિયા જ કરે હે. આ બૈરા ઉપાડા લીધા. વાહ એમાં તારા ભાઈનો ફોન આવ્યો લે હે મારા હાલાનો. ઉપાડો ઉપાડો. અરે હું ઉપાડે હવે કઈક ને કઈક તો હોય જ તે. હા બોલ. શું કરે અમારી બેન? હા તારી બેન હે ને ખાઈ પીને મોટી પાડા જેવી થઈ હે. એના જલસા જ હોય ને ભગડી ભેંસ ને. અમારી બેન તો ભોળી ગાય જેવી સીધી છે. વાહ હે તારી બેન જો ગા જેવી હે તો એને હે ને ગમાણમાં બાંધવી હતી. અહીંયા મારા ઘરે નહીં. જેવી થાય છે. ઉપાડો અને હાથ. હવે કાલથી હે ને વિડીયો બનાવવાનું જ ભાઈ. લે કેમ વળી શું થયું? બસ હવે કંટાળી ગયો. લોકો કેવી કેવી કમેન્ટો કરે છે. કેવી કરે છે? એક જણાએ લખ્યું કે તમે તમારા બૈરા હારે હે ને જબરજસ્તી વિડીયો બનાવો. લે એમ લાવો તો બતાવો તો મને. જબરજસ્તી નથી લખ્યું યાર, તો એમ લખ્યું છે જબરજસ્ત બનાવો છો. આની કરતા ભણ્યા હોત ને તો વાંચતા આવડે જ તમને. એ વાત થાય છે હો. ભણ્યા હોત તો સારું હોત. પહેલી વાર જયારે આપણે સાસરીમાં પગ મૂકવી ને ત્યારે આપણી સાસુ હે ને આમ કરીને આમ દુખણા લે છે અને બેહારીને આપણને બધુંય પૂછશે કે જમાઈ શું કરો હો ને ક્યાં પૈસા વાપરો હો ને કેટલું કમાવો હો. પણ હરામ જો મારી હાહુ હે ને એમ નહીં પૂછે કે મારી સોડી હારે હે ને ખુશ તો છો ને. એમને ખબર હે માણ મુસીબત ગઈ હે. શું બોલ્યા?